નમસ્કાર મિત્રો, હું હિતેશ અઘારા એક નાનકડી વાત લઈને આવ્યો છું. એક યંગ છોકરો એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો, છેલ્લા વર્ષમાં હતો, ભણવામાં ખૂબ જ હોશિયાર, આર્થિક રીતે પણ સારું. એના મમ્મી નહોતા એટલે પપ્પા સાથે એને બહુ ભણતું. એકવાર છે એ પપ્પાને ચેલેન્જ કરે, પપ્પા જો હું કોલેજમાં પહેલો નંબર લઈ આવું તો તમે મને શું ગિફ્ટ આપશો? એને પપ્પા કે બેટા તારે જોતું હોય. તરત જ એ ઘરમાંથી રૂમમાંથી જઈને પોસ્ટર લે, પપ્પા મારે આ ગાડી જોઈ છે. એને પપ્પા કે આવી જશે. હવે સખત મહેનત કરવા માંડ્યો વિદ્યાર્થી. પછી રિઝલ્ટ આવ્યું તો સાચું કે એનો પહેલો નંબર આવ્યો. અને પપ્પાને ફોન કર્યો, પપ્પા મારો પહેલો નંબર આવ્યો છે, આજે હું રાત્રે આવીશ ઘરે ત્યારે મારી ગિફ્ટ તૈયાર રાખજો. એને પપ્પા કે હા બેટા. રાત્રે ઘરે આવે, જોવે તો ઘરની આજુબાજુ ક્યાંય ગાડી નવી હતી નહીં એની જે જોતી હતી. એટલે દોડતો દોડતો એના પપ્પાના રૂમમાં જાય, પપ્પાને પગે લાગે. એને પપ્પા એને ગળે ભેટે, વાહ બેટા વાહ, સરસ, અને એક ગિફ્ટ આપે. અને એના પપ્પા બિઝનેસમેન હતા એટલે ફોનમાં વાત કરતા હતા, ત્યાં છોકરો છે એ ગિફ્ટ લઈને એના રૂમમાં જાય. રૂમમાં જઈ પેલા ગિફ્ટ ખોલે, નિરાશ થઈ જાય. એમાં રામાયણ નીકળી. એને તો જોતી હતી ગાડીની ચાવી. એટલે એક જ એની નબળાઈ હતી, એને તરત જ ગુસ્સો બહુ આવી જતો. એટલે ગુસ્સામાં એ એવું વિચારે કે મારા પપ્પાએ મારી ઈચ્છા પૂરી કરી નહીં. બીજું કાંઈ વિચારતું જ નથી. એના મિત્રોના ફોન આવે કે તારી ગાડી કેવી છે, તું ગાડી લઈને આવ. એટલે વધારે ગુસ્સો આવે છે. ગુસ્સામાં ઘર છોડીને ચાલ્યો જાય. 5 વર્ષ પછી પાછો આવે. હતો તો મહેનતું જ, પોતાની ગાડી જેટલા પૈસા બનાવી ગાડી લઈને આવ્યો કે પપ્પાને હું કરી બતાવું. એ દરમિયાન એના પપ્પા એને ગોતવાનો ખૂબ જ પ્રયત્ન કરે પણ મળતો નથી. કે ફોન બોન બધું જ સ્વિચ ઓફ કરી મૂકીને ઘરેથી ચાલ્યો ગયો હોય છે. હવે જ્યારે ઘરે આવે ને ત્યારે પાર્કિંગમાં જોયું તો એની ગાડી હોય છે, એના પપ્પાની ગાડી હોય છે. ને વિચાર આવે કે આ મારી ગાડી ઢાંકેલી પપ્પાએ રાખી છે તો તે દિવસે મને ન દઈ દેવાય. લાવ પપ્પાને મળવા જાઓ. કારણ કે એના પોતા પાસે ગાડી આવી ગઈ ને એટલે એને ગાડીની કંઈ કિંમત નહોતી. મિત્રો, આપણા પાસે કોઈ વસ્તુ આવી જાય ને પછી એટલી કિંમત નથી હોતી. એને અફસોસ થયો ત્યારે કે આના હાટું મેં પપ્પાને છોડી દીધા. ત્યારે ત્યાં એને અહીંયા કામ કરતા હતા એ કાકા મળ્યા. કાકા કે બેટા તને ગોતવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ તું મળ્યો નહીં, તારો ફોન નહીં, તારા પપ્પાને તું નહોતો મળતો, એના કારણે ખૂબ જ ટેન્શન થઈ ગયું હતું. એના કારણે એને હાર્ટ એટેક આવી ગયો અને હમણાં 1 મહિના પહેલાં જ ઓફ થઈ ગયા તારા પપ્પા. એનો ટૂંકમાં કહેવાય ને રોઈ રોઈને આંસુથી આખું બુસ્કોટ ભરી દીધો એનો. પછી એને પોતાની ભૂલ સમજાણી કે ગુસ્સાના કારણે મેં મારા પપ્પાને, જેને મને નાનેથી મોટો કર્યો મમ્મી વગર, એને મેં કેવું છેલ્લે દુઃખ આપ્યું. એટલે મિત્રો, આ આપણને ઘણું શીખવી જાય છે કે વાતમાં ગુસ્સો આવવો એ અત્યારે યંગ જનરેશનની મુખ્ય નબળાઈ છે. તો ગુસ્સા ઉપર કંટ્રોલ કરવો, કારણ કે ગુસ્સાથી ઘણું બધું નુકસાન થાય છે આપણને. અને આ જે કહાનીમાં છે પિતા અને પુત્ર, એની જગ્યાએ એવું પણ કહી શકાય કે પુત્ર અને ભગવાન જે કંઈ આપે એને સ્વીકાર કરવાનો. ભગવાને એવું કીધું છે, જો તારું ધાર્યું ન થાય ને તો મારું ધાર્યું થાય છે, અને મારું ધાર્યું હોય એ તારા ધાર્યા કરતાં તો સારું જ હોય. એટલે તું ખાલી કર્મ કર, એટલે કામ કર. તું તારું શ્રેષ્ઠ કામ કરીશ ને તો હું તને તેનું શ્રેષ્ઠ વળતર આપીશ. તારે ફળની ઈચ્છા નથી કરવાની, તારે માત્ર ને માત્ર કામ કરવાનું છે. બરોબર ને? થેન્ક યુ.